મારું નામ રોહિત શાહ છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ છું અને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની અંદર ટેન્ડરોની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે, જેમાં પહેલું ટેન્ડર કેન્સલ કરવામાં આવ્યું, બીજું ટેન્ડર કેન્સલ કરવામાં આવ્યું અને ત્રીજું ટેન્ડર 1 કરોડ ને 9 લાખ રૂપિયાની આસપાસમાં એને આપવામાં આવ્યું છે, જેની જાહેર હરાજી કરવામાં આવી છે. એટલે આટલો બધો ભ્રષ્ટાચાર અધિકારીઓના પોતાના નેજા હેઠળ કરવામાં આવ્યો છે. એ અધિકારીઓને કાયમી ધોરણે એ રાજીનામું આપે, એ લોકોને નુકસાન આપવી જોઈએ એવી મારી માગણી છે. એ માગણી લઈને આજે હું બેઠો છું અને જે 123 કરોડનો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને ફરી પાછો નવો બનાવવો જોઈએ અને નવા અંદાજો તૈયાર કરી કરવા જોઈએ. પહેલાં જ્યારે છાપામાં નિવિદા બહાર પાડી ત્યારે મારી ધ્યાનમાં આવ્યું, ત્યારે એ લોકોની સાઇટ ઓપન નથી. જ્યારે અમે પહેલી વાર ત્યાંથી અમને આ અધિકારીઓની પોલ ખુલ્લી પડી, આરટીઆઈમાં માહિતીઓ મળી અમને, જેમાં ટેન્ડર 15 લાખમાં આપવામાં આવ્યું, જ્યારે એની તોડવાની કિંમતના 25 લાખ ચૂકવવામાં આવી. ત્યારબાદ અમે આમાં મહેનત કરી ત્યારે ટેન્ડર રદ થયું. રદ થયા બાદ ફરીથી ટેન્ડર ખોલવામાં આવ્યું, તેના 2 ટેન્ડરો રદ કરવામાં આવ્યા. ત્રીજું ટેન્ડર પડ્યું તે 1 કરોડ 3 લાખ સમથિંગની આસપાસ ગયું છે, જેના કારણે સરકારને મોટી અમાઉન્ટનો ફાયદો થયો. હવે એ અધિકારીઓને રદ બાદલ કરવા માટે થઈ અને અમે આજે અપવાસ પર ઉતર્યા.